ક્રાઇમ બ્રાન્ચે છોટાઉદેપુર ખાતે પકડાયેલ વિદેશી દારૂના જથ્થાના ગુનાના કામે છેલ્લા 1 માસથી નાસ્તા ફરતા રહેલ પ્રોહી બુટલેગર આરોપીને શોધી કાઢી વધુ કાર્યવાહી હાથ ધરી છે। છોટાઉદેપુર ખાતે પકડાયેલ વિદેશી દારૂના જથ્થાના ગુનાના કામે છેલ્લા 1 માસથી નાસ્તા ફરતા રહેલ પ્રોહી બુટલેગર આરોપીને શોધી કાઢતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ। પ્રાપ્ત માહિતી અનુસાર ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ટીમના માણસોએ પેટ્રોલિંગ દરમિયાન માહિતી આધારે ડભોઈ રોડ સોમાતળાવ વુડાના મકાન તરફ જવાના નાકેથી એક ઈસમ નામે સલીમભાઈ રસુલભાઈ મંસૂરી રહે સોમાતળાવ વુડાના મકાનમાં ડભોઈ રોડ વડોદરાને શોધી કાઢેલ। આ ઈસમની માહિતી આધારે પૂછપરછ કરી આ ઈસમ અંગે ખાતરી તપાસ દરમિયાન ગઈ તારીખ 22/5/2024ના રોજ છોટાઉદેપુર પોલીસે 2 મોટરસાયકલ પર વિદેશી દારૂનો જથ્થો લઈ જતા 2 ઈસમોને વિદેશી દારૂ ભરેલ બોટલ નંગ 192 તેમજ 2 મોટરસાયકલ મળી કુલ કિંમત ₹1,25,960ના મુદ્દામાલ સાથે પકડી પાડેલ। ત્યારે આ વિદેશી દારૂ હાલના પકડાયેલ આરોપી સલીમભાઈ મંસૂરી નાઓએ મંગાવેલ હોવાની હકીકત જણાઈ આવતા જેથી આ તમામ સામે છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન અન્વયે ગુનો નોંધાયેલ હોવાનું અને આ ગુનામાં હાલ પકડાયેલ આરોપી સલીમભાઈ મંસૂરીનો પોલીસ ધરપકડ ટાળવા માટે નાસ્તો ફરતો હોવાનું જણાતા જેથી ક્રાઇમ બ્રાન્ચે આ પકડાયેલ આરોપી સલીમભાઈ મંસૂરી સામે કાયદેસરની કાર્યવાહી કરી છોટાઉદેપુર પોલીસ સ્ટેશનને જાણ કરી આગળની તપાસ માટે સોંપવાની કાર્યવાહી કરેલ છે।